હેલો મારા ગુજરાતી ભાઈઓ, સંજીવની યોજના ચેનલમાં તમારું સ્વાગત છે। તો તમે મારી ચેનલમાં નવો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કે આવા નવા વિડીયો નોટિફિકેશન મળે બધા પહેલાં તમને। તો આપણે જૂન, જુલાઈ અને ઓગસ્ટ 3 મહિનાનું રાશન એક સાથે આપવાનું છે। તો આપણે જાણીએ છીએ કે આમાં આપણે કાર્ડમાં અલગ અલગ વેરાયટીઝ આવે છે, જેમ કે એપીએલ કાર્ડ, બીપીએલ કાર્ડ અને અત્યોદય, એની ઘરેલું ઘરગથ્થુ કાર્ડ કહેવાય એને। તો કે વધારે ગરીબ કિસ્મના લોકો હોય તો એને અત્યોદય કાર્ડ મળે છે અને એમાં પ્રતિ મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે। તો આ જૂન, જુલાઈ અને ઓગસ્ટ એ 3 મહિનાનું રાશન શું એક સાથે આપી દેવામાં આવશે? તો આપી દેશે તો કયા કાર્ડમાં કઈ રીતે અને શું સ્કીમ છે? તો આજ આપણે એ વિશે વાત કરવાના છીએ। તો પહેલું નામ આવે એપીએલ કાર્ડ। તો એપીએલ કાર્ડમાં ખાલી ઘઉં અને ચોખાત આપે છે અને સાથે મીઠું પણ આપે છે। તો એ કાર્ડમાં આપણે કઈ રીતે અને જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં તો એ આપણને 3 મહિનાનું રાશન એક સાથે આપી દેવામાં આવશે અને મીઠું અત્યારે આપવાનું નથી। તો જૂન, જુલાઈ અને ઓગસ્ટ 3 મહિનાનું રાશન એક સાથે એપીએલ કાર્ડમાં મળી જશે। અને હવે બીપીએલ કાર્ડ વિશે આપણે જરીક જાણીએ તો કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમાં ઘઉં અને ચોખા તો મળી જશે, પણ એમાં વગેરે જે વસ્તુ મળતી હતી તો એ આપણે દર મહિને લેવા જવાની રહેશે। જે ટાઈમે આપણે લેવા જતા, જેમ કે 10 તારીખે એનો સ્ટોક આવી જાય છે, તો 10 તારીખ આજુબાજુમાં તો આપણે એમાં મોરસ આપણે લેવા જવાની છે ચીની। અત્યોદય કાર્ડ માટે તો અત્યોદય કાર્ડ માટે એવું જ છે કે આપણે એક સાથે જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું રાશન એક સાથે આપી દેવામાં આવશે અને જે એમાં ખાંડ આપે છે તો એ આપણે ખાંડને દર મહિને 10 તારીખ પછી લેવા જવાની રહેશે। તો હાલમાં એવા નવા એટલા સમાચાર હતા તો કે ચાલો આપણે આપણી ફેમિલી સાથે શેર કરી લઈએ। તો આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો, જો કે આવા નવા વિડીયો નોટિફિકેશન મળે બધા પહેલાં તમને। તો ચાલો મળી નવા વિડીયો માટે, ત્યાં સુધી બાય।